નમસ્કાર. ધોરણ 9 ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર ભાગ 2માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીં સ્વાધ્યાય 14.2 નો અભ્યાસ કરીએ. દાખલો પહેલો. ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત નીચે મુજબ છે. એટલે અહીં રુધિર જૂથ જે આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ જેના પ્રકાર છે એ, બી, ઓ, એ બી. પ્લસ માઇનસ પણ હોય. અહીંયા ખાલી સંજ્ઞા જ આપેલી છે. એ, બી, ઓ અને એ બી 4 પ્રકારના રુધિર જૂથ આપેલા છે જે 30 છે. હવે આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવો. આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે. હવે આ પ્રશ્નના જવાબ માટે સૌ પ્રથમ ચલ તરીકે રુધિર જૂથ લઈએ. અહીં એ, બી, ઓ અને એ બી એ ચલ લઈએ. હવે એ કેટલી વખત આવે છે જેની ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 ને એ સામે લખીએ. એ જ રીતે બી કેટલી વખત આવે છે તો એને પણ ગણીએ અને લખીએ જે 6 વખત છે. ઓ 12 વખત છે. એ બી 3 વખત છે. આમ આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર થઈ ગયું. હવે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ કે કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે. સામાન્ય હોવું એટલે દરેકમાં હોવું, બધામાં હોવું. તો અહીં આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સૌથી વધુ રુધિર જૂથ કયું છે તો 12 વ્યક્તિમાં છે એટલે ઓ રુધિર જૂથ છે આપણા માટે સામાન્ય છે. અને સૌથી ઓછી વખત તો એ બી એ સૌથી નાનો પ્રાપ્તાંક 3 છે. આમ 30 વિદ્યાર્થીઓમાં 3 જ વિદ્યાર્થી એ બી જૂથવાળા છે જે અસામાન્ય છે. આમ આ પ્રશ્નનો જવાબ અહીં મળે છે. પ્રશ્ન બીજો. 40 એન્જિનિયરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે. આપણી પાસે અહીં 40 પ્રાપ્તાંક છે જે કિલોમીટરમાં છે. હવે ઉપયુક્ત માહિતીને 0 થી 5નો એમાં જે 5 આવેલો નથી તો આપણે આગળ અનાચ્છાદિત વર્ગ અને સતત વર્ગ ભણી ગયા છે તો અહીં સતત વર્ગ થશે. એવો પહેલો વર્ગ લેવાનો. ત્યારબાદ 5ની વર્ગ લંબાઈ લઈ અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. જો ચલ હોય તો અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ કોષ્ટક થાય અને ચલની જગ્યાએ વર્ગ હોય તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક થાય, જે આપણે આગળ શીખી ગયા છીએ. તો અહીં કોષ્ટક બનાવવું છે. વર્ગ લેવાના છે તો પ્રથમ વર્ગ 0 થી 5, બીજો વર્ગ છે 5 થી સતત વર્ગ છે તો 5 થી 10, 10 થી 15. આમ વર્ગોની રચના કરી શકાય. તો અહીં અંતર કિલોમીટરમાં વર્ગ સ્વરૂપે આમ લઈએ. 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. પણ 5 આવે તો અહીં પહેલા વર્ગમાં નહીં પણ બીજા વર્ગમાં લેવાનું થશે. એ રીતે 10 એ બીજા વર્ગમાં નહીં પણ ત્રીજા વર્ગમાં લેવાનું થાય, જે આપણે આગળ જોઈ ગયા છે. હવે વર્ગ રચ્યા બાદ 0 થી 5, 5 થી 10 એ રીતે વર્ગની રચના કરેલી છે. તો ક્રમશઃ પ્રત્યેક પ્રાપ્તાંકનો વારો આવી જવો જોઈએ. એટલે કે 5 ક્યાં આવે? 0 થી 5માં ન લેતા 5 થી 10માં લેવો, એટલે એની સામે 1 લીટો કરવાનો થાય. પછી 19 ક્યાં આવે? તો આવશે 15 થી 20માં. 7 ક્યાં આવે? આમ ઊભા સ્તંભના પ્રત્યેક પ્રાપ્તાંકો લેતા જઈએ.
એ રીતે પણ રહી શકાય, અથવા આડી હાર પણ પસંદ કરી શકાય. એક પણ પ્રાપ્તાંક બાકી રહેવો જોઈએ નહીં. આવી રીતે માનો કે શૂન્યથી 5માં કોઈ પ્રાપ્તાંક આવતા હોય, તો પહેલો પ્રાપ્તાંક આવે તો એક લીટો, બીજો આવે તો બીજો લીટો, ત્રીજો આવે તો ત્રીજો લીટો, ચોથો આવે તો ચોથો લીટો, અને જ્યારે 5મો પ્રાપ્તાંક આવે તો પહેલાની ટોચ અને ચોથાનું તળિયું. આવી રીતે 5નું જૂથ બનાવવાનું થાય. ત્યારબાદ 6ઠ્ઠો પ્રાપ્તાંક આવતો હોય તો બાજુમાં લીટો. એ રીતે આગળ 6, 7, 8, 9, 10 આવા 5-5ના જૂથ આપણે તૈયાર કરીશું. અને આવા લીટાઓના 5ના સમૂહ, આવી રચનાને આપણે આવૃત્તિ ચિહ્ન કહીશું. અહીં વર્ગીકૃત માહિતીનું આવી રીતે આવૃત્તિ ચિહ્નમાં 5નું જૂથ, અહીં 5 5 2 વખત અને 1 એટલે 11નું જૂથ, અહીં પણ 11, 5 ને 4 9. તો અહીં જે આવૃત્તિ ચિહ્ન છે એને અંકમાં રજૂ કરીએ તો આપણને આવી રીતના આવૃત્તિ મળશે, ઇજનેરોની સંખ્યા મળશે. અને આ આખા કોઠાને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહીશું. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે અન્ય પ્રશ્ન છે, આ કોષ્ટકની રજૂઆત પરથી તમે કઈ મુખ્ય બાબત તારવશો? તો અહીં પેલા 4 વર્ગ લઈએ. પ્રથમ 4 વર્ગની સાપેક્ષે વિચારીએ તો બાકીના 3 વર્ગમાં 2 ને 2 4, એટલે ટૂંકમાં 20 કે 20થી વધુ અંતર હોય, 20 થી 35ના ગાળામાં અંતર હોય એવા ઇજનેરોની સંખ્યા માત્ર 4 જ છે. અને 20થી ઓછા અંતરે હોય એવા ઇજનેરોની સંખ્યા બાકીના સંખ્યામાંથી 4 બાદ કરતા એટલા છે. અને એકદમ નજીક હોય પહેલા વર્ગમાં જ તો 0થી 5 કિલોમીટરના અંતરે જોઈ એવા 5 ઇજનેરોની સંખ્યા છે. આમ આપણને આવા પ્રશ્નોના જવાબ સરળતાથી મળી જાય. પ્રશ્ન ત્રીજો, 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે પ્રમાણે આપેલ છે. એટલે ભેજના પ્રાપ્તાંકો 30 દિવસના એટલે 30 પ્રાપ્તાંકો આપેલા છે. પ્રશ્ન પહેલો, 2 વર્ગ 84 થી 86, 86 થી 88 વગેરે બને તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો આવા વર્ગો 84, 85, 86, 86 સતત આવૃત્તિ છે, એટલે બીજા વર્ગમાં 86 થી 88, એટલે ટૂંકમાં વર્ગ લંબાઈ 2 થાય એવા વર્ગોની રચના કરવાની છે. પ્રશ્ન બીજો છે, તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે? ત્રીજો પ્રશ્ન છે, આ માહિતીનો વિસ્તાર શું છે? તો આપણે આગળ વિસ્તારની વ્યાખ્યા ભણી ગયા છીએ, તો ત્રીજા પ્રશ્નનો જવાબ અહીં પ્રથમ મેળવીએ. માહિતીનો વિસ્તાર એટલે કે આપેલ અવલોકનોમાં સૌથી મોટું અવલોકન, એમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ. તો અહીં 99.2 છે સૌથી મોટું અવલોકન છે, સૌથી મોટો પ્રાપ્તાંક છે. એ જ રીતે સૌથી નાનું અવલોકન 84.9 છે. હવે આ બંનેનો તફાવત 14.3 થાય, જે આપેલ માહિતીનો વિસ્તાર એટલે કે પ્રશ્ન ત્રીજાનો જવાબ છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક માટે સૌ પ્રથમ વર્ગની રચના કરીએ. પહેલો વર્ગ અને બીજો વર્ગ આપી દીધા છે, તો 88 થી 90, 88, 89, 90, 90, 91, 92 એ રીતે 2ની વર્ગ લંબાઈ થાય એવા વર્ગોની રચના કરીએ. અને આપેલ પ્રાપ્તાંકોને ક્રમશઃ લેતા જઈએ, કયા વર્ગમાં આવે છે તેની સામે ઊભા લીટા, 4 લીટા ઊભા કરીએ, 5મો લીટો આ રીતે ત્રાંસો કરીએ, 5નું જૂથ બનાવીએ અને આવૃત્તિ ચિહ્નની રચના કરીએ. અહીં આવૃત્તિ ચિહ્ન મળી જાય એને અંકોમાં રૂપાંતરિત કરીએ. કુલ લીટા 40 થવા જોઈએ, 40 થી વધી જાય તો પણ દાખલો ખોટો અને પહેલેથી જ
ફરી પાછી રચના કરવાની થાય આવૃત્તિ ચિહ્નની. જો ઓછા રહીએ તો પણ એમ જ. આમ આપણને આવૃત્તિ મળે એટલે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું. પ્રશ્ન બીજો છે તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે? તો આનો જવાબ મેળવવા આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક જોઈએ. તો આ પ્રશ્નનું આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીં તૈયાર છે. તો 92% કે તેથી વધુ ભેજ હોય એવા પ્રાપ્તાંકો મહત્તમ છે. અહીં 6 પ્રાપ્તાંક જ એવા છે કુલ 30 માંથી જે 92%થી ઓછું ભેજનું સાપેક્ષ પ્રમાણ બતાવે છે. તો 30 માંથી 6 બાદ કરીએ તો 24 પ્રાપ્તાંકો મહત્તમ એટલે કે 92થી વધુ ભેજ હોય 92%થી. તો આ સામાન્ય રીતે એક મહિનામાં 24 દિવસ 92%થી વધુ ભેજવાળા દેખાય છે. તો આ માહિતી કે આ પ્રાપ્તાંકો છે ચોમાસાની ઋતુના હોઈ શકે. પ્રશ્ન ચોથો, 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે છે. અહીં આવા પ્રાપ્તાંકો સેન્ટીમીટરમાં 50 છે. પ્રશ્ન પહેલો છે, આ માહિતીને 160 થી 165, 165 થી 170 આવા વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. બીજો પ્રશ્ન છે, આ કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમે શું તારવી શકો? અહીં ઊંચાઈના વર્ગો લીધેલા છે. તો ક્રમશઃ 50 પ્રાપ્તાંક આવી જાય. ક્યાં આવે છે એવા આવૃત્તિ ચિહ્નની રચના કરીએ, તેને અંકોમાં રૂપાંતરિત કરીએ એટલે આપણી પાસે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ જશે. ત્યારબાદ ગણતરી કરીએ તો 35 કે 70% વિદ્યાર્થીની ઊંચાઈ 165 સેમીથી ઓછી છે અને બાકીના 10% 170 કે એથી વધારે 5 પ્રાપ્તાંક હોય એવી ઊંચાઈ, 170 કે એનાથી વધુ હોય એવી ઊંચાઈ ધરાવે છે અને બાકીના 10 છે. આમ આપણને કયો સવાલ પૂછવામાં આવે તો એના સરળતાથી અહીં જવાબ આપી શકાય કે ક્યાંથી કેટલી ઊંચાઈ વાળા કેટલા વિદ્યાર્થીઓ છે. એટલે અહીં 2 જવાબ આપેલા છે. 35 વિદ્યાર્થી એટલે કે 70% વિદ્યાર્થીઓ 165 સેમીથી ઓછી ઊંચાઈ ધરાવે છે અને 5 વિદ્યાર્થીઓ એટલે કે 10% વિદ્યાર્થીની ઊંચાઈ 170 અથવા 170 થી વધુ ઊંચાઈ ધરાવે છે. પ્રશ્ન 5મો, કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો. તેની 30 દિવસમાં મળેલી માહિતી આ પ્રમાણે છે. એટલે 30 પ્રાપ્તાંકો અહીં આપેલા છે જે આપણી કાચી માહિતી છે. પ્રશ્ન પહેલો છે, આ માહિતીને અહીં જે 2 વર્ગો આપ્યા છે એ વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. પ્રશ્ન બીજો છે, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતા વધુ રહી હશે? અહીં આપેલા વર્ગો અનુસાર વર્ગની રચના કરીએ. 0 થી 0.04 એટલે 0.04 વર્ગ લંબાઈ લઈએ તો 0.04 થી 0.08 એ રીતે 0.08 થી 0.012
પ્રત્યેક પ્રાપ્તાંકને કયા વર્ગમાં આવે છે એવા આવૃત્તિ ચિહ્નમાં રૂપાંતરિત કરીએ, એને અંકોમાં રૂપાંતરિત કરીએ, તો આપણી પાસે આવું આવૃત્તિ વિતરણ કોષ્ટક, વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક મળશે, જે ટોટલ 30 થવો જોઈએ. 30 દિવસના પ્રાપ્તાંકો છે એટલે. હવે પ્રશ્ન બીજાનો જવાબ છે, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતા વધુ રહી હશે? 0.11 એટલે છેલ્લા 3 વર્ગને લાગુ પાડી શકાય, કારણ કે 0.12 તો એના 0.11 આવી જાય છે. હવે 0.11 થી વધારે એટલે 0.12 હોય તો પણ અહીંયા આ વર્ગમાં લેવાનો થાય છે. તો 2 + 4 + 2 એટલે કુલ 8 પ્રાપ્તાંક મળે છે, જે 0.11 થી વધુ હોય આપેલ પ્રશ્નનો જવાબ છે. આમ 8 છે આમ કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 કરતા વધુ રહી છે? તો આપણને જવાબ મળે છે 8 દિવસ છે એ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 કરતા વધુ રહી હશે. પ્રશ્ન 6. 3 સિક્કાઓને વારાફરતી 30 વખત ઉછાળવામાં આવતા દરેક વખત છાપ મળે તેની સંખ્યા આપેલી છે, જે અહીં કાચી માહિતી તરીકે 30 પ્રાપ્તાંકો છે. હવે અહીં પ્રશ્ન છે, ઉપરોક્ત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો સિક્કો ઉછાળવાનો આવે છે, છાપ આવે કે કાટ આવે? તો અહીં છાપ આવે એના પ્રાપ્તાંકો આપેલા છે. તો છાપની સંખ્યા કઈ કઈ અને કેટલી હોઈ શકે? તો 3 વખત ઉછાળવાની વાત છે, તો એકય વખત છાપ ના આવે એટલે 0, 1 વખત છાપ આવે અથવા 2 વખત આવે અથવા 3 વખત છાપ આવે. તો આમ આપણી પાસે ચલની સંખ્યા કુલ 4 થશે. 0 વખત, 1 વખત, 2 વખત અને 3 વખત. આમ અહીં ચલ 4 મળે છે. હવે 0 કેટલી વાર છે એની ગણતરી કરીએ. જે આગળ દાખલા આપણે જોઈ ગયા છીએ, પેલો દાખલો રુધિર જૂથ વાળો, એમાં અહીં 0 કેટલી વાર, 1 કેટલી વાર, 2 કેટલી વાર અને 3 કેટલી વાર? તો અહીં સંખ્યા આપણને મળી જાય છે 6, 10, 9, 5 ટોટલ 30. તો આપેલ પ્રશ્નનો જવાબ અહીં પૂરો થાય છે. પ્રશ્ન 7. પાઈનું 50 દશાંશ સ્થાન સુધીનું મૂલ્ય આપેલું છે. પાય એટલે અસમય સંખ્યા, જેને આપણે ગણતરીમાં વર્તુળ કે વર્તુળનો થોડોક ભાગ હોય તો એના સૂત્રમાં પાય 3.14 અથવા 22/7 લઈએ છીએ. 22/7. તો અહીં અસમય સંખ્યા છે, દશાંશ ચિહ્ન પછીનું નિરૂપણ 50 પ્રાપ્તાંકો છે. 2 પ્રશ્ન પૂછ્યા છે. દશાંશ ચિહ્ન પછી 0 થી 9 સુધી આવતા અંકોનું આવૃત્તિ વિતરણ બનાવો. તો આપણે અહીં 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, એમ 9 સુધી જવાનું છે. 4, 5, 6 એમ 9 સુધી. એટલે કુલ આવા 10 અંકો હોઈ શકે. તો 0 કેટલી વાર આવે છે એ આમાં તપાસવાનું. 1 કેટલી વાર આવે છે, 2 કેટલી વાર આવે છે, એ તો છઠ્ઠા દાખલામાં જોઈ ગયા. 0, 1, 2, 3 એમ અહીં 0 થી 9 10 પ્રાપ્તાંક. એની સામે અંકો લખી નાખીએ એટલે આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી જાય, આવૃત્તિ વિતરણ બની જાય. હવે પ્રશ્ન બીજો, સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત કયો અંક આવે છે? અહીં આવૃત્તિ વિતરણ આપણે આ રીતનું તૈયાર કરવાનું થાય અને સૌથી મોટો પ્રાપ્તાંક 8 દેખાય છે. તો 8 સામે 3 છે અને 9 છે. તો સૌથી વધુ વખત આવતા હોય તેવા અંકો 3 અને 9 છે. એ જ રીતે સૌથી ઓછી વખત
જે 2 છે. તો શૂન્ય છે એ સૌથી ઓછી વખત આવતો હોય તેવો અંક છે. પ્રશ્ન 8. 30 બાળકોને પૂછવામાં આવ્યું કે ગયા અઠવાડિયામાં તેમણે કેટલા કલાક ટીવીના કાર્યક્રમો જોયા. તેનાથી મળતા પરિણામો નીચે પ્રમાણે છે. અહીં આપણી પાસે કાચી માહિતી એટલે કે 30 પ્રાપ્તાંકો છે. એમાં ટીવી ન જ જોયું હોય એટલે કે શૂન્ય અંક હોય એવો એક પણ વિદ્યાર્થી નથી. તો પ્રશ્ન પહેલો, વર્ગ લંબાઈ 5 લેવાની છે અને વર્ગનો નમૂનો આપ્યો છે 5 થી 10. તો 5 થી 10 ની રચના પહેલા કરીએ, પછી એના આગળના પ્રાપ્તાંક છે 5 થી ઓછા અંક હોય એવા પ્રાપ્તાંક આપણી પાસે દેખાય છે. તો આગળનો વર્ગ લઈએ તો 0 થી 5 થશે, કારણ કે 5 છે એ સતત આવૃત્તિ લેવાની હોય તો 5 આવશે. વર્ગ લંબાઈ 5 છે તો 0 થી 5 એ આપણો પહેલો વર્ગ બનશે. એ રીતે પછીના વર્ગો 10 થી 15, 15 થી 20 એવા રચી શકાય. વર્ગ લઈએ, એની સામેના પ્રાપ્તાંક આવતા એ ગણી લઈએ, આવૃત્તિ ચિહ્ન કરીએ અને ગણી લઈએ તો આપણને આવા પ્રાપ્તાંકો મળશે. એટલે આવૃત્ત વિતરણ છે, વર્ગીકૃત આવૃત્ત વિતરણ આપણે રચી શકીએ. હવે પ્રશ્ન બીજો છે, કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હતા? તો અહીં 15 કલાક કે 15 કલાકથી વધુ, તો આપણને જવાબ 2 મળે છે. આમ 2 બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હતા. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, એક કંપની એક વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે. 40 બેટરીના આયુષ્યની વર્ષમાં માહિતી આપી છે. જે બેટરી બને છે એનું આયુષ્ય કેટલા વર્ષ છે એની કાચી માહિતી અહીંયા આપેલી છે. આ કાચી માહિતી કુલ પ્રાપ્તાંક 40 બેટરી છે એટલે 40 છે. પ્રશ્ન છે, આ માહિતીનું 0.5 વર્ગ લંબાઈ લઈ 2 થી 2.5, 2.5 થી 3 એવા વર્ગીકૃત આવૃત્ત વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો અહીં વર્ગો આવા થશે. એટલે મોટામાં મોટો પ્રાપ્તાંક લેવો હોય તો અહીં 4.6 દેખાય છે. તો આ 4.6 આવી જાય એવો છેલ્લો વર્ગ 4.5 થી 5 રચવાનો થાય. આમ વર્ગ રચાણા બાદ એની સામે આવતા પ્રાપ્તાંક આવૃત્તિ ચિહ્ન કરીએ, એને અંકોમાં રૂપાંતરિત કરીએ તો આપણને આવું આવૃત્ત વિતરણ કોષ્ટક તૈયાર મળે. આભાર.